નમસ્કાર મિત્રો, આજે હું બનાવીશ એકદમ ઘર જેવી ખાટી મીઠી અને મોઢામાં પાણી લાવી દે એવી ગુજરાતી કઢી। પણ આજે હું તમને બતાવીશ એકદમ ગુજરાતી કઢી રેસીપી, જે એકવાર બનાવશો કે તમને વારંવાર બનાવવાનું મન થશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો। તો ચાલો મિત્રો, બહુ બધી માથાકૂટ વગર અને ઘરમાં રહેલી વસ્તુઓ સાથે એકદમ ટેસ્ટી ગુજરાતી કઢી બનાવીએ। સૌપ્રથમ આપણે લઈશું એક વાટકી દહીં। મેં ઘરે જ બનાવેલા દહીંનો ઉપયોગ કર્યો છે અહીંયા। હવે આપણે આમાં લઈશું લસણ, લીલા મરચાં અને મીઠા લીમડાના પત્તા। હવે આપણે જે દહીં લીધું છે એમાં એક અડધી ચમચી બેસન ઉમેરીશું। હવે દહીં અને બેસનને બરાબર ફેટી લઈશું, જેથી એમાં ગાંઠો ના રહે અને કઢી એકદમ સ્મૂથ બને। હવે આપણે કઢીનો વઘાર કરવા માટે થોડું તેલ લઈશું, એની અંદર રાઈ અને જીરું ઉમેરી દઈશું અને રાઈ જીરું બરાબર તતડે એટલે આપણે એની અંદર લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું। લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરો, એમાં કઢી પત્તા પણ ઉમેરી દેવાના છે। હવે બધું જ બરાબર મિક્સ કરતા રહીશું, જ્યાં સુધી મસાલાની સુગંધ ન આવે ત્યાં સુધી મિક્સ કરવાનું છે। પછી મસાલાની સરસ સુગંધ આવી જાય એટલે એમાં આપણે એક અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું અને તૈયાર કરેલું દહીં અને બેસનનું બેટર ઉમેરી દઈશું। હવે દહીં અને બેસનનું મિશ્રણ એકદમ તૈયાર છે, એને આપણે વઘારમાં ઉમેરી દઈશું અને બરાબર હલાવી દઈશું। હવે આપણે દહીંના મિશ્રણને ત્યાં સુધી હલાવીશું જ્યાં સુધી આપણે કરેલા વઘાર દહીંની અંદર મિક્સ ના થઈ જાય। બસ મસ્ત કઢીની સરસ સુગંધ આવવાની શરૂઆત અહીંથી થઈ જશે। હવે આની અંદર આપણે થોડા મસાલા ઉમેરી દઈશું, એમાં હળદર પાવડર, ધાણા જીરું પાવડર, થોડું માઇનર લાલ મરચું ઉમેરી દઈશું અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું। કઢીમાં આપણે લાલ મરચું ઓછું ઉમેરીશું, તમે ઈચ્છો તો લીલા મરચાં વધારે ઉમેરી શકો છો, તો એનાથી સ્વાદ વધી જાય છે। હવે આપણે બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી દઈશું। હવે આપણે આ મસાલાની અંદર અડધો ગ્લાસ પાણી ઉમેરી દઈશું। હવે એને બરાબર હલાવી દઈશું। મિત્રો, બને તો ઘરનું બનાવેલા દહીંનો જ ઉપયોગ કરજો, અને જો તમારે ઘરે બનાવેલા દહીંની રેસીપી જોઈતી હોય તો કોમેન્ટમાં મને લખીને મોકલજો રેસીપી, તો હું તમને એ રેસીપી પણ જરૂરથી શેર કરીશ। કઢી આપણી હવે ઓલમોસ્ટ તૈયાર છે। હવે એની અંદર કસૂરી મેથી ઉમેરીશું। હવે છેલ્લે કઢીમાં આપણે સુગંધ અને ટેસ્ટ વધારવા માટે જે કસૂરી મેથી ઉમેરવાના છીએ, એ કસૂરી મેથીને આપણે ડાયરેક્ટ ઉમેરવાની નથી, એને હાથની મદદથી થોડી ક્રશ કરીને એને ઉમેરીશું, જેનાથી એનો ફ્લેવર વધી જશે। બસ હવે આપણી કઢીનો ફ્લેવર એકદમ પરફેક્ટ થઈ જશે। બસ મિત્રો, આપણી સરળ અને ટેસ્ટી સુગંધિત ગુજરાતી સ્ટાઇલ કઢી બનીને તૈયાર છે। ગરમા ગરમ કઢી સાથે પછી તો ભાત હોય કે ખીચડી, જમવાની મજા જ કંઈક અલગ હોય છે। જો તમને મારી આ સરળ ગુજરાતી કઢીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ ઘરેલું રેસીપી જોવા માટે ધરતીસ કિચનને ફોલો કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને હા મિત્રો, મારી રેસીપીમાં તમને ડિફરન્ટ ટાઈપની ટિપ્સ શેર કરવા મળશે, તો તમારા કિચનને એ ટિપ્સ શેર કરવાનું ભૂલતા નહીં। અને હા, કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કઢી સાથે શું વધારે ગમે છે, ભાત કે પછી ખીચડી। ચાલો ફરી મળીશું એક નવી અને સરળ રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।